Hello BCom students, welcome to SGC, the learning hub for all BCom students. At SGC we focus on clarity, concept based learning and exam oriented preparation. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્લેટફોર્મ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટી બીકોમના વિદ્યાર્થીઓ માટે બનાવ્યો છે, જેથી તેઓ વિઝ્યુઅલાઇઝેશન લર્નિંગ દ્વારા વિષયને વધુ સારી રીતે સમજી શકે છે. સ્ટે કન્સિસ્ટન્ટ, સ્ટે ફોકસ એન્ડ કીપ અપગ્રેડિંગ યોર નોલેજ. લેટ્સ બિગન ટુડે સેશન. યુનિટ 2 સેલેરી ઇન્કમ્સ. સ્ટુડન્ટ્સ, અહીંયા જે તમારા માટે જે સમ આપેલો છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટાઈપનો સમ તમારી એક્ઝામમાં આવવાની શક્યતા રહેશે. તો જો અહીંયા લખેલું છે કે શ્રી વિજયરાય ઇઝ અ સ્પેશિયલ એમ્પ્લોય ઇન સુરત. હવે સુરતમાં રહે છે. Calculation his taxable income, salary and total taxable income from the following particulars of the assessment year. તો જો અહીંયા આપણને અસેસમેન્ટ યર આપેલું છે, તો જો આની પહેલાંનો મેં પાર્ટ બનાવેલો હતો પાર્ટ 5, એ પણ સેમ આના જેવો જ હતો પરંતુ ઇઝી હતો અને આ પણ સમ છે એ તમારા માટે ઇઝી છે. પરંતુ જો આ ટાઈપના તમને પૂછાવાની શક્યતા રહેશે, કારણ કે જે તમારે જે ફર્સ્ટમાં બેઝિક સેલેરી છે એ જ ફાઇન્ડ આઉટ કરતાં નહીં આવડે તો તમને આગળનો સમ છે એ માન્યતા નહીં મળે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અસેસમેન્ટ યર આપેલો છે એટલે એનો મતલબ એમ કે જો હવે આપણે અહીંયા બે વસ્તુ હું કહી દઉં છું સ્ટુડન્ટ્સ, કે તમને અસેસમેન્ટ યર 2024 અને 25 છે. તો હવે તમારું જે ભૂતકાળનું વર્ષ છે એ કયું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો કે 23-24. ખાસ યાદ રાખજો, 2023-24 છે તો આપણે 24 સુધી ગણતરી કરવાની છે, કારણ કે આ તો આપણું અસેસમેન્ટ યર છે એટલે એને ધ્યાનમાં ન લેવાનું હોય. તો આપણું પ્રીવિયસ યર કયું છે? તો કે ભાઈ 2023-24 છે. ખાસ યાદ રાખજો. ગુજરાતી હોય તો ભલે, ઇંગ્લિશ મીડિયમ હોય તો ભલે, બંનેનો કન્સેપ્ટ સેમ જ આવશે. હવે હી જોઈનિંગ ધ, હવે જો અહીંયા તમને આ ટાઈપનો બહુ પૂછશે કે ભાઈ એને જોઈનિંગ છે 1/1/2017 કહ્યું છે, તો ભાઈ 1/1/2017 હોય તો 31/3/2018 પૂરું થઈ જાય વર્ષ. આટલું લોજિક તમારે ખાલી હલાવવાનું છે. ત્યાર પછી તમને 24,000 આપેલા છે, ત્યાર પછી 1,000નો વધારો થાય છે, ત્યાર પછી 20,000 થઈ જાય છે અને 20,000માં સીધો કેટલો વધારો થાય છે? 2,000નો. પણ એ 2,000નો વધારો ક્યારે કરવાનો? જ્યારે તમારું 2023-24 વર્ષ આવે ત્યારે તમારે ધ્યાનમાં લેવાનું છે. ખાસ તમે યાદ રાખજો સ્ટુડન્ટ્સ. અને બાકીના જે 36,000 છે એનો કોઈ મિનિંગ જ નથી, એ તો તમને ખાલી એમને વધારાની અમાઉન્ટ આપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, તમે જ્યારે 2023 પહોંચો છો ત્યારે તમારે 20,000માં ડાયરેક્ટલી શું કરવાના છે? 2,000નો ગ્રોથ કરવાનો છે. નેક્સ્ટ એના પછી ડીએ તો આપણને ખબર છે, સેલેરી ઉપર આવડી જશે. પછી બોનસ છે 50,000 ડાયરેક્ટ આપેલું છે. એન્ટરટેનમેન્ટ હવે બધાને ખબર જ છે કે પર મંથ હોય તે ગુણ્યા 12 કરી નાખવાના છે. ત્યાર પછી એજ્યુકેશન અલાઉન્સ છે તો એ તો ડાયરેક્ટલી આપેલું છે, પરંતુ જે એમાં 2 ચિલ્ડ્રનનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું, 2400 રૂપિયા બાદ જ કરવાનું હોય છે. હોસ્ટેલનું તમને કહે ત્યારે 3600 રૂપિયા બાદ કરવાનું છે. આ બધા રૂલ્સ તમને હવે ખબર જ હશે. પછી હિઝ કન્ટ્રીબ્યુશન ઇન રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ, તો એમાં 15% છે બેઝિક સેલેરીને આપણે ધ્યાનમાં લેવાના છે. અને હા, 15%માંથી આપણે ખરેખર કપાત કેટલું મળે છે? તો ભાઈ પીએફના રૂલ્સ પ્રમાણે આપણને 12% તો કપાત મળે છે, તો આપણે 15% પે કરવાનું છે. એમાંથી તમે 12% છે એ બાદ કરી નાખો તો હવે આપણે કેટલા ટકા લેવાનું? માત્ર 3% ટેક્સ ભરવાનો છે. નેક્સ્ટ પછી ઇન્ટરેસ્ટ. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરેસ્ટનું કે તો એમાં પણ સેમ જ છે કે ભાઈ 15% કીધું છે, પરંતુ ખરેખર આપણે કેટલું કપાત મળે છે? તો આપણને એક્સેન્ટ મળે છે 9.5% આપણે બાદ મળે છે. કેટલા ટકા? 9.5%. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 15માંથી તમે ડાયરેક્ટલી શું કરો છો કે ભાઈ તમે 9.5% છે એ લેસ કરી નાખો, એટલે તમારે હવે કેટલો ટેક્સ પે કરવાનો છે? માત્ર 5.5% જ પે કરવાનો છે. આ રૂલ્સ છે સ્ટુડન્ટ્સ, એટલે આ રૂલ્સ તમે લખતા જજો અને તમને હવે તો આઈડિયા આવી ગયા છે અને તમને પણ હવે યાદ રહી જ ગયા હશે. નેક્સ્ટ હવે એના પછી આપણે વાત કરીએ તો ભાઈ મેડિકલ અલાઉન્સ છે એ તમને 1,000 આપેલું છે, તો એ ડાયરેક્ટ પર મંથ છે તો ગુણ્યા 12 કરી નાખજો. પછી કંપની હેઝ પેડ અપ છે 25,000 કમ્પન્સેશન ઇન્જરી, તો ઇન્જરીના કોઈથી આપણે ધ્યાનમાં લેતા નથી, નંબર 10 નીકળી જશે. પછી ધ કંપની હેઝ પેડ, તો 40,500 જે અમને આપેલા છે ફેમિલી મેમ્બરના, તો એ તમારે ધ્યાનમાં લેવાના છે, કારણ કે ફેમિલી મેમ્બર છે એટલે, અને કંપનીવાર આપે છે તો કંપની ધ્યાનમાં લેશે. he has been providing residential accommodation, તો અકોમોડેશનમાં તમને ડાયરેક્ટલી આપી દીધું છે, તમારે રેસિડેન્સનો કોઈ રૂલ્સ નથી લખવાનો. ત્યાર પછી જો ડ્યુરિંગ ધ યર કે પ્રોફેશનલ ટેક્સ આપણને આપેલો છે તો ધ્યાનમાં લેજો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આઈટીસી અંદર કઈ વિગત આવે છે? તો જો ભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે કોઈ ધ્યાનમાં ન લેવાય, તો આ બધી ખોટી વિગત છે, આ બધી ખોટી વિગત છે. ચલો, ત્યાર પછી કન્ટ્રીબ્યુશન પીપીએફ છે એટલે કે પ્રોવિડન્ટ ફંડ છે, તો એ પણ હવે તમારા માટે શું છે? નકામું છે, કારણ કે કન્ટ્રીબ્યુશન પીએફ છે એટલા માટે. ચલો નેક્સ્ટના પછી આપણે વાત કરશું સ્ટુડન્ટ્સ તો
પછી આપણને હાઉસિંગ લોન આપેલું છે, તો ભાઈ હાઉસિંગ જો રીપેમેન્ટ ઓફ હાઉસિંગ લોન છે તો લોન પણ આપણે છે એટીસી અંદર કરકપાત મળે છે. તો આ જો બધી વસ્તુ છે એ કરકપાતની વસ્તુ છે, તો ખાસ તમે યાદ રાખજો આ જે વસ્તુ છે એ તમારે કોઈ જાતની ધ્યાનમાં નથી લેવાની, કારણ કે આ બધી વધારાની વિગત છે. એટલે ચલો લેટ્સ ગો સ્ટાર્ટ. ગુજરાતી મીડિયમમાં આપણે શરૂઆત કરીએ. શ્રી વિજયરાજ સુરતમાં એક ચોક્કસ કર્મચારી છે. આ કરની વર્ષ તમને આપેલું છે, તો ભાઈ એના માટે જે પ્રીવિયસ યર છે ભૂતકાળનું વર્ષ છે એ કેવું થશે 23 અને 24 થશે. અને કરપાત્ર પગાર માટે કુલ પગારની આવકની ગણતરી કરો. તો જો ભાઈ 1/1/2017ની ગણતરી હમણાં તમને બતાવીશ, બધાને આવડી જશે. પછી મોંઘવારી ભથ્થું છે એ 30% છે. બોનસના તમારે 50,000 ધ્યાનમાં લેવાના. મનોરંજનમાં તમારે પ્રતિ માસ હોય તો ગુણ્યા 12 કરી નાખવાના. પરિવહનમાં સેમ જ છે. પછી શિક્ષણમાં હંમેશા તમારે 2400 રૂપિયા બાદ કરી જ નાખવાના. અને જ્યારે છાત્રાલયનું પૂછે એટલે હોસ્ટેલનું પૂછે તો તમારે કેટલા બાદ કરવાના છે, તો ખાસ યાદ રાખજો ભાઈ હોસ્ટેલ પૂછે ત્યારે તમારે 3600 રૂપિયા બાદ કરવાના છે. અને શિક્ષણ ભથ્થું પૂછે તો 2400 રૂપિયા બાદ કરી જ નાખવાના. ફિક્સ છે, રૂલ્સ છે એટલા માટે. અને આ રૂલ્સ ઓલરેડી મેં પહેલા, બીજા, ત્રીજા, ચોથા પાઠમાં બહુ વ્યવસ્થિત તમને કમ્પ્લીટ સમજાવેલું છે. પછી મૂળ પગારના 15% પ્રોવિડન્ટ ફંડ કે, તો ભાઈ પ્રોવિડન્ટ ફંડમાં હંમેશા તમને 12% સુધી છૂટ મળે છે. અને ઇન્ટરેસ્ટવાળું કે એટલે વ્યાજવાળું કે, તો તમારે જો વ્યાજનું કે ને જો અહીં વ્યાજનું લખેલું છે સ્ટુડન્ટ્સ, તો વ્યાજ કહે ને તો તમારે 9.5% બાદ કરવાનું. અને પ્રોવિડન્ટ ફંડ કે તો તમારે 12% લેખે છૂટ મળે છે. કેટલા ટકા લેખે? પ્રોવિડન્ટ ફંડમાં 12%ની છૂટ મળે છે અને વ્યાજમાં કેટલું 9.5%ની છૂટ મળે છે. પછી એ મેડિકલ અલાઉન્સ છે પ્રતિ માસ છે તો ગુણ્યા 12 કરવાનો. ઓફિસ સમય દરમિયાન ઈજા થાય તો એ કોઈ ધ્યાનમાં લેવાય નહીં. 10 નંબરથી નીકળી જશે. પરિવારને તબીબી સારવાર છે એ ડાયરેક્ટ લખી નાખવાના છે. પછી જે તમને સુવિધાનું કરપાત્ર મૂલ્ય છે રહેઠાણ માટેનું, તો એ પણ તમારે ડાયરેક્ટ લખી નાખવાના છે. અત્યાર સુધી આપણે રહેઠાણના પણ આપણે એડજસ્ટમેન્ટ જોયા છે અને કરેલા છે. પછી વ્યવસાય વેરો 2400 રૂપિયા છે, ધ્યાનમાં લેવાનો છે. અને આ બધી વિગત જે વધારાની છે એ કોઈ દી ધ્યાનમાં નથી લેવાની, એટીસીમાં આવે છે એટલા માટે. ચલો ટૂંકમાં કહી દીધું છે, તમે વાંચી લેજો. તો લેટ્સ ગો સ્ટાર્ટ. હવે આપણે સમની શરૂઆત કરી સ્ટુડન્ટ્સ. સ્ટેટમેન્ટ ઓફ ધ અહીંયા લખેલું છે ટોટલ ટેક્સેબલ સેલરી ઓફ ધ શ્રી વિજયરાજ. શ્રી વિજયરાજનું કરપાત્ર આવકની ગણતરી કરી. મૂળ પગાર હતો, વર્કિંગ નોટ આપણે કરેલી છે 2,46,000 કેમ મળ્યા છે એ. ચલો તો પહેલાં તમને ગુજરાતીમાં બતાવી દઉં અને ઇંગ્લિશમાં બતાવી દઉં છું કે હી જોઈન એને 1/17 ચાલુ કર્યું. તો ભાઈ એનું ફાઇનાન્શિયલ યર પૂરું ક્યારે થાય, તો ભાઈ આ લોકોનું જે ફાઇનાન્શિયલ યર છે ને એ કઈ રીતે છે 31/3/2018 છે. ખાસ યાદ રાખજો. અને આપણે ક્યાં સુધી જવાનું છે 23-24 સુધી જવાનું છે, 23-24 સુધી. ચલો અને ગુજરાતીમાં સેમ જ છે કે ભાઈ 1/17 છે તો એના માટે આપણે 23 સુધી જવાનું છે. ચલો હવે એની ગણતરી બતાવી દો સ્ટુડન્ટ્સ. તો ફટાફટ જોઈ લો. જો વર્કિંગ નોટ લખેલી છે, બેઝિક સેલેરી લખેલું છે, તો હવે સિમ્પલ છે ભાઈ કે આપણું જે ફિનાન્શિયલ યર છે એ. તો હવે જો એનું જો અહીંયા વર્ષ છે એ શરૂઆતનું વર્ષ કેવું છે ખાસ ધ્યાન આપજો. 1/1/2017 છે તો 1/1/2017 હોય તો 31/12 તો પતી જાય. તો 17 છે, 18, 19, 20, 21, 22 ને 23. તો જો આપણે 23 સુધી વહી ગયા અને ત્યાં સુધી આપણે 1000નો જ વધારો કરવાનો છે. તો 14,000 જો અહીં લખેલું છે 14,000 છે તો એમાં 1,000નો વધારો કરવાનો. ક્યાં સુધી, તો કે 23 સુધી જવાનું છે. તો 15,000, 16,000, 17,000, 18,000, 19 ને 20. તો આ ગણતરી હવે તમને આવડી જશે. પરંતુ જો હવે આપણે ફાઇનાન્શિયલ યર્સ એટલે કે આપણું જે ફાઇનાન્શિયલ યર છે એટલે કે આપણે પીવાયમાં જાય, પ્રીવિયસ યરમાં જાય ત્યારે 23 અને 24. તો જો અહીંયા 23 લાગુ પડી જાય છે, 23. ચલો અહીંયા તમે જોઈ શકો છો તો 31/12/2024 છે, ત્યાં આપણે ડાયરેક્ટ 2,000નો વધારો થશે. જો મેં પ્લસ કર્યું ને ત્યાં લખી દઉં છું 2,000નો વધારો થાય છે. અને હા હવે આપણે એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કરવાનું છે. તો 2,000માં કઈ રીતે ગણવાનું છે, તો ભાઈ આ રીતે તમે ગણતરી કરી શકો છો. કારણ કે આપણું જે વર્ષ છે એ 1/4/2023 અને 31/3/2024 આ આપણું ફાઇનાન્શિયલ યર છે, આ આપણું પ્રીવિયસ યર કહેવાશે. તો આ રીતે હોય છે. તો આપણે જો 12મા મહિના સુધી ગણતરી ધ્યાનમાં લેવાની હોય તો જો આ જે 23 છે ને એ 12મો મહિનો અને 24 છે એનો પહેલો મહિનો આવે, બીજો મહિનો આવે ને ત્રીજો મહિનો આવે. તો સેમ તમે જોઈ શકો છો કે જો આનું તમે ગણતરી કરશો તો ટોટલ કેટલા થશે, તો કે ભાઈ 31/12 સુધી ગણવાનું છે. જો આ તારીખ હવે તમે 1/4/2023થી ચાલુ કરો તો ચોથો મહિનો, 5મો, 6થો, 7મો મહિનો, 8મો, 9 અને 10, પછી 11 અને 12. તો ટોટલ તમે ગણતરી કરો 3 અને 3 ટોટલ 9 મહિના થશે. તો એ 9 મહિના કેના થશે 2023ના, અને 2024ના કેટલા મહિના થશે 3 મહિના. તો જો ખાસ યાદ રાખજો 9 અને 3નો રેશિયો આવે છે. એટલે જો અહીં લખેલું છે તમારી સામે 9 અને 3 સિમ્પલ ઇઝીલીમાં લખેલું છે. એટલે અહીંયા તમારે 9 મહિના ધ્યાનમાં લેવાના છે, અહીંયા તમારે 3 મહિના ધ્યાનમાં લેવાના છે. આ રીતે આ બેનો સમય સરવાળો કરી નાખશો છેલ્લે લાસ્ટ રકમમાં એટલે તમને 2,46,000 મળશે.
ચલો 2,46,000ની આપણે ગણતરી પૂરી છે. નેક્સ્ટના પછી સ્ટુડન્ટ્સ હવે જે સેકન્ડ છે એ તમને સમજાવી દઉં કે ભાઈ ડીએ એટલે ડેઇલી અલાઉન્સ છે, સેલેરીના તમારે 30% કરવાના છે. હવે અહીંયા મોંઘવારી ભથ્થામાં તમને મૂળ પગારના 30% કરવાના છે. ચલો તો તમને 2,40,000 મળ્યા છે અને 30% કરી નાખો તમને મળી જશે. ત્યાર પછી નેક્સ્ટ એના પછી જોઈશ સેકન્ડ. તો જો વિદ્યાર્થી મિત્રો પહેલાં ઇંગ્લિશમાં બતાવી દઉં. અહીંયા તમને બોનસ આપેલું છે 50,000. તો બોનસમાં તમારે ડાયરેક્ટ કરી નાખવાનું છે. તો સેમ અહીંયા બોનસ છે 50,000. તો ડાયરેક્ટલી આપણે લખી નાખવાનું છે 50,000. ચલો આ આપણે લખી નાખ્યું છે. ચલો હવે નેક્સ્ટના પછી આપણે આગળ વાત કરી મનોરંજન માટે અને વાહન વ્યવહાર માટે. ચલો તો બંને વસ્તુ આપણે એકસાથે જોઈ લઈશું. તો મનોરંજન માટે જો અહીંયા તમને સિમ્પલ કીધું છે પ્રતિ માસ હોય તો ગુણ્યા શું કરવાના 12 કરવાના છે, બીજું કાંઈ છે નહીં. ચલો 4 નંબર અને 5 નંબર આપણે એકસાથે જોઈ લઈશું. તો એન્ટરટેનમેન્ટ અલાઉન્સ છે પર મંથ છે અને જ્યારે ટ્રાન્સપોર્ટ છે એ પર મંથ હોય તો ગુણ્યા 12 કરવાના છે. ચલો સાવ સિમ્પલ દાખલો છે. નોર્મલી આવો જો તમને પૂછાઈ જાય તો આમાં કાંઈ દાખલો નથી, ખાલી પહેલી વસ્તુ તમને આવડી જાય શોધતા એટલે પૂરું. ચલો આ બે વસ્તુ આપણે કમ્પ્લીટ છે. ત્યાર પછી આપણે શિક્ષણ અને હોસ્ટેલ. તો ભાઈ શિક્ષણમાં હંમેશા રૂલ્સ જ હોય છે. તો પહેલાં રકમ બતાવી દઉં. ચલો પહેલાં ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં. તો પહેલાં ઇંગ્લિશમાં જોઈ લઈએ આપણે. ચલો રકમમાં શું કહે છે એજ્યુકેશન માટે. જો હવે તમને અહીંયા બે વસ્તુ સાથે જ આપી છે. એજ્યુકેશન માટે તમને શું કીધું છે 8,400 છે. તો ભાઈ એમાં મેં કેટલી વાર કીધું છે 100 રૂપિયા હોય એમાં તમારે એક બાળકે 100 રૂપિયા હોય તો બે બાળક, વધુમાં વધુ બે બાળકને ગુણ્યા કેટલા કરવાના 12 એટલે 2400 મળી જાય. અને એ 2400 તમારે શું કરવાના છે 8,400માંથી તમે 2400 રૂપિયા બાદ કરશો એટલે આમાંથી તમે 2400 બાદ કરો એટલે તમને કેટલી રકમ મળશે. ચલો તમે જ કહો કે આમાં કેટલી રકમ મળશે 8,400 એટલે કે 8,400માંથી 2400 બાદ કરો એટલે 6,000 રૂપિયા મળશે. અને સેમ જો હોસ્ટેલમાં છે તો અહીં જે હોસ્ટેલનું લખ્યું છે તો હોસ્ટેલમાંથી તમારે 12 તો 300 રૂપિયા મળે. તો 300 રૂપિયા એક જ ચિલ્ડ્રનને મળે તો 300 રૂપિયા એને ગુણ્યા એક ચિલ્ડ્રન. હવે એક ન કરાય 301 જ થાય. ચલો અને ડાયરેક્ટ 12 કરી નાખી તો 3600 રૂપિયા તમને કપાત મળશે. તો 3600 રૂપિયા તમારે કેમાંથી બાદ કરવાના છે 8,600માંથી એટલે તમારો જવાબ આવશે 5,000. ચલો ડન છે. અને સેમ ગુજરાતીમાં અને તો એમાં ઈચ્છે છે ભાઈ 8,400 છે તો એમાંથી તમારે 2400 રૂપિયા બાદ કરવાના, આમાંથી તમારે 3600 રૂપિયા બાદ કરવાના છે. ચલો ગણતરી તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. અહીંયા જો શિક્ષણ ભથ્થું આપેલું છે અને હોસ્ટેલ ભથ્થું આપેલું છે એટલે હોસ્ટેલ અલાઉન્સ અને એજ્યુકેશન અલાઉન્સ જો બંનેની ગણતરી કરેલી છે. આ 2400 કેમ મળ્યા છે બધા રૂલ્સમાં છે અને આ રૂલ્સ જ છે આપણો એટલા માટે. ચલો આ ફિક્સ છે. હવે નેક્સ્ટના પછી આપણે જો વાત કરી સ્ટુડન્ટ્સ થોડીક સ્પીડ હશે પરંતુ હાવ સિમ્પલ દાખલો છે. ખરેખર દાખલા 10-10 મિનિટમાં પૂરા થઈ જાય એ ટાઈપના છે. હવે જો ઈ કન્ટ્રીબ્યુશન ઇઝ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ 15% બેઝિક સેલેરી તમારે કરવાના છે. તો સેલેરીના 15%. તો ભાઈ તમને મેં કેટલી વાર કીધું છે કે ભાઈ 12% તો તમને છૂટ મળે છે. કેટલા ટકા 12%. તો 15માંથી તમે ડાયરેક્ટ શું કરો 12% બાદ કરી નાખો તો તમારે 3% ધ્યાનમાં લેવાના છે. ચલો અહીંયા તમને એમ જ છે ગુજરાતીમાં એવું જ કીધું છે 15% હોય તો 15%માંથી તમને કેટલી છૂટ મળે છે 12%. તો આટલું તમને છૂટ મળે છે તો તમારે માત્ર 3% જ દેવાના છે સેલેરીના. ચલો તો આપણી પાસે સેલેરી કેટલી હતી 2,46,000. ચલો લખી નાખજો 2,46,000 અને 2,46,000ના તમારે શું કરવાના છે 3% જ કરવાના છે. ચલો એટલે 7,380 મળી જશે. ચલો અહીંયા આપણે મૂળ પગાર હતો એના. હવે જો એના પછી સેમ ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટમાં તમને 9.5% સુધી છૂટ મળે. ઇન્ટરેસ્ટમાં તમને 9.5% સુધી છૂટછાટ મળે છે, ખાસ યાદ રાખજો. ચલો તો હવે આપણે તમે જોઈ શકો છો જો અહીંયા લખ્યું છે ઇન્ટરેસ્ટ પ્રોવિડન્ટ ફંડ તમારે 9.5% બાદ મળે એટલે તમારે 5.5% જ લેવાના છે. તો આની ગણતરી જો ભાઈ આ રીતે થશે. ચલો ગુજરાતીમાં બતાવી દઉં અને સાથે પછી ગણતરી અહીંયા કરી દઉં છું. ચલો તો જો અહીંયા તમને લખ્યું છે. ચલો હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વ્યાજમાં કેટલું કીધું છે તો કે તમારે અહીંયા શું કરવાના 9.5% લેસ કરવાના છે એટલે 5.5 આવશે. તો 5.5 છે અને છેદમાં તમારે શું કરવાનું ખબર 15 લેવાના. આ ટાઈપની ગણતરી ફિક્સ છે દર વખતે આવે છે. ચલો આ રીતે ગણતરી કરી નાખો એટલે તમને બધાને આવડી જશે સ્ટુડન્ટ્સ. ચલો બધાને આવડી ગઈ હશે તો તમારો જે જવાબ છે એ કેટલો આવેલો છે તમે જ ખાસ કહી દો. ચલો તો તમારો જે જવાબ છે એ કેટલો આવશે ચલો 5,500. ચલો એ આપણે જોઈ લઈ બરાબર છે. ચલો તમને પણ અહીંયા બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ. તમે જોઈ શકો છો તમને હાવ ઇઝીમાં લર્નિંગ કરાવી છે આપણે અને બે રીતે થાય છે. અને 83 બે રીતે મૂકી શકીએ છીએ. જો અહીંયા બીજી ગણતરી એ આપેલી છે અને જો તમને ડાયરેક્ટ મેં તમને કરાવી હતી આ આવડે છે કે 5.5 અને છેદમાં 8 તો એ તમે કરી શકો છો. પણ આ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ તમારા માટે આ જ કરાય. તમારા માટે આ ઇઝી પડશે કે 15% એ કેટલા છે 5,000 કેટલા છે તો કે 15,000 છે અને 5.5 એ કેટલા. ચલો આ રીતે તમે જે ગણતરી કરો એ પણ આ તમને જે ફાવે એ. પણ જો તમને હવે આ ફાવી જ ગઈ છે મેં તમને કરાવી શોર્ટકટવાળી કે ભાઈ તમે ડિફરન્સ કાઢતા આવડી ગયો છે બધાને.
ડિફરન્સ કાઢતા આવડી જાય એટલે તમારી ગણતરી રેડી છે. પછી મેડિકલ અલાઉન્સ છે, તો જો તમને પર મંથમાં આપેલું હશે તો મેડિકલ અલાઉન્સ છે એ કેટલું છે, પ્રતિ માસમાં 100 રૂપિયા છે 9 નંબરમાં, અને અહીંયા મેડિકલ અલાઉન્સ પર મંથ છે તો ગુણ્યા 12 કરવાના છે. સિમ્પલ જ છે, સાવ નોર્મલ દાખલો છે. ચલો તમે જોઈ શકો છો કે તમે ગુણ્યા 12 કરો એટલે તમારો જવાબ આવી જશે. નેક્સ્ટ, પરિવાર માટે મેડિકલની સવલત છે તો એ જોઈશ લઈએ આપણે. તો જો બંને વસ્તુ થઈ જશે, એક ડાયરેક્ટ પહેલાં ઇંગ્લિશમાં કરાવી દઉં છું. ચલો 2 વસ્તુ આપણે કરવાની છે. આ 2 વસ્તુ ડાયરેક્ટ લખી નાખવાની છે, કાંઈ નથી કરવાનું કે ભાઈ મેડિકલ ટ્રીટમેન્ટમાં કેટલા છે 40,500 છે, અને જ્યારે તમને રેસિડેન્શિયલ અકોમોડેશન કેટલું છે તો રેસિડેન્સમાં આવશે 54,880. આ 2 વસ્તુ ડાયરેક્ટ લખી નાખવાની છે. ચલો તો નેક્સ્ટ તમે જોઈ શકો છો ભાઈ ગુજરાતીમાં એ જ છે, રાઉન્ડ કરેલું છે કે ભાઈ આ 2 વસ્તુ છે તમારે ડાયરેક્ટ લખી નાખવાની છે, બીજું કાંઈ છે નહીં તબીબી સારવાર માટે. ચલો તમે જોઈ શકો છો કે ભાઈ પરિવાર માટે મેડિકલની સવલત છે એ તમને આપેલું છે, અને અહીંયા આપણે ફર્નિશ રેસિડેન્શિયલ અકોમોડેશન છે એને ગુજરાતી લખતા ભૂલી ગયા છીએ 12 નંબરમાં. ચલો તો 12 નંબરમાં તમને બતાવી દઉં છું ભાઈ રહેઠાણનું પૂરું પાડવા માટેની સવલત. તો રહેઠાણની જે સવલત છે તો રહેઠાણની સવલતમાં 54,800 આવશે, 54,880 આવશે. ચલો રહેઠાણની જે છે એ, અને ત્યાર પછી તમારે શું કરવાનું છે, બસ સરવાળો કરવાનો છે. બાકીની જે વસ્તુ છે એ અમુક વધારાની છે સ્ટુડન્ટ્સ. તો જો તમારા માટે આપણે 12 નંબર સુધી થઈ ગયું છે તો હવે અહીંયા તમારે વ્યવસાય વેરો ધ્યાનમાં લેવાનો છે, બીજું કાંઈ નથી લેવાનું. બાકી આ બધું 80C અંદર કપાત મળે છે. આ તમારે જીવન વીમા પોલિસી છે, PPF છે, લોનની ચૂકવણી છે, ક્યાંય ધ્યાનમાં નથી લેવાનું. સમ છે એ પૂરો થઈ ગયો છે સ્ટુડન્ટ્સ. તમને ખબર નહીં પડી છે કે ભાઈ ડાયરેક્ટલી સાહેબે બહુ તમને સરસ મજામાં કરાવી દીધું છે. ચલો જોઈ શકો છો. તો અમુક વસ્તુ છે એ ખાલી તમારે પ્રોફેશનલ ટેક્સ જ ધ્યાનમાં લેવાનો છે 2400. ચલો ફટાફટ સરવાળો કરી નાખો. અને આ ટાઈપના સમમાં કાંઈ વાર જ નથી લાગતી સ્ટુડન્ટ. આ તો શરૂઆતના લેક્ચર એટલે તમને થોડીક વાર આપણે છે એ રિલેક્સથી કરાવતા હોય, બાકી હવે તમે આ બધું કરી શકો છો. અને આ ટાઈપની જો PDF તમારે જોતી હોય તો આપણે જે SGCની એપ્લિકેશન છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. અને હા, ત્યાં આપણા બધા વિડીયો લેક્ચર પણ તમને જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ હવે ફટાફટ સરવાળો કરો. ચલો 2,46,000 વત્તા 43,800 પછી 50,000 પછી 24,000 છે મનોરંજનમાં, પછી વાહન વ્યવહારમાં 21,600 છે, શિક્ષણ ભથ્થામાં તમારે 6,000 છે, હોસ્ટેલ અલાઉન્સમાં 5,000 છે, પછી કન્ટ્રીબ્યુશન RPFમાં રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ છે એમાં 7,380 છે, પછી ઇન્ટરેસ્ટ PF છે એમાં તમારે 5,500 છે, મેડિકલ ભથ્થું કેટલું છે 12,000 છે, અને મેડિકલ ટ્રીટમેન્ટ છે એ 40,500 છે. ને ત્યાર પછી ફર્નિશ રેસિડેન્શિયલ અકોમોડેશન, તો રેસિડેન્શિયલ એટલે રહેણાંકની જે સવલત છે એના માટે 54,800 છે. તમે સરવાળો કરશો એટલે ગ્રોસ સેલેરી મળશે, ગ્રોસ ઇન્કમ મળશે 5,46,660. એમાંથી તમારે સ્ટાન્ડર્ડ કપાત તો ફિક્સ જ છે ભાઈ, આ તો અમારો રૂલ્સ છે. 50,000 તો બાદ થશે, અને જો વ્યવસાય વેરો આપ્યો હોય તો ધ્યાનમાં લેવાનો છે. અને બાકીની જે વિગત છે એ બહુ વધારાની હતી, અને તમારા માટે એટલે જ આ દાખલો લાવ્યા હતા કે ભાઈ સ્ટુડન્ટને જો આવું કોઈ વધારે ઇન્ફોર્મેશન આવે તો કાંઈ પ્રોબ્લેમ ન પડે એટલા માટે. અને કુલ કરપાત્ર પગાર છે એટલે કે ટોટલ ટેક્સેબલ સેલેરી છે એ તમારી કેટલી છે 4,94,260 છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો સમ તમને બહુ પૂછાતો હોય છે, અને સિમ્પલ ગણતરી હોય છે, કોઈ જાતની એમાં કાંઈ હાર્ડ ગણતરી નથી થતી. બાકી તમે ગણતરી અહીંયા જોઈ શકો છો. અને આ ટાઈપની PDF છે એ તમારે જોતી હોય તો મેં કીધું એમ કે SGCની જે એપ્લિકેશન છે એમાં તમે જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, ત્યાંથી તમને બધું વસ્તુ છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ તમે કોમેન્ટ કરવાની છે ભાઈ આપણે કયું યુનિટ, હજી આપણે યુનિટ છે આગળ કન્ટિન્યુ કરવું છે, મીન્સ કે નવું યુનિટ શીખવું છે. ચલો તમે કોમેન્ટ કરાવી દેજો એટલે જેથી કરીને આઈડિયા આવે. બાકી આ ટાઈપના સમ છે એ તમને જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ તમે બેફિકર રહેજો. ચલો તો તમે ખાસ જોઈ લેજો. ચલો તો કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ પણ ડાઉટ સોલ્વ હોય છે તો કોમેન્ટ કરીને જણાવજો. એટલે આપણે એવા ટાઈપના વિડીયો બનાવશું તમારી એક્ઝામ રિલેટેડ, જેથી કરીને તમને ખૂબ જ યુઝફુલ થશે. અને વિદ્યાર્થી મિત્રો તમારા IMP સેશન છે એ તમારે જોતા હોય તો તમે ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને આપણે IMP સેશન પણ છે એ રેડી કરી આપશું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે મેક્સિમમ લાઇક કરજો, અને હા બીજા ફ્રેન્ડ્સને પણ તમે મોકલજો. ફ્રેન્ડ્સ હોય તો એક બીજા ફ્રેન્ડ્સને તમારે ખાસ હેલ્પ કરવાની છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.